ઘર ઘરમાં ઝઘડો તો ખાલી મારી છોકરીને કાલે એક તમાચો માર્યો અમારા ઘરવાળાએ, તો મારો ભાઈ બોલ્યો કે વાર તહેવારના દિવસે છોકરીને કેમ મારે છે, તે ધમકી આપી આ તમાચો તને બહુ ભારી પડે છે. બસ એ મારા ઘરવાળાએ કીધું મારા ભાઈને. બસ એના નાહી ગયો, પછી સવારે આવ્યો ખબર નહીં કાથી, ને મારો ભાઈ હુટેલો હતો ને એને મારી દીધું સલિયો, ટીકમ મારી દીધું. મારા ભાઈ મરી ગયો. બીજું ભાઈ બીજના દિવસ આજે મારા ભાઈને મેં જમાડવાની હતી. સવારે 8 વાગે નવી સિવિલ. મેં નહીં હતી, મેં તો બહાર બેહેલી હતી. એ મારો ઘરવાળો જેલમાં જ છે, અઠવા ચોક બજાર અઠવા. એ જ છે મારા છોકરાએ બધાએ જોયું, એ જ મારીને ભાઈગો બધાએ જોયું. પકડો પકડો એને પકડવા બી દોડ્યા. મારા ભાઈ તો પેલું ઝોમેટાનું બધું ઓનલાઈન વાળું કામ કરતો હતો. ના મારા ભાઈ મારી માના લીધે લગ્ન નહીં કરતો હતો કે કેવી બૈરી આવે મારી માથી મને દૂર કલાક, એટલે હું મારા ભાઈની 23 તો હે. ટકાવાળા વિસ્તારમાં એક આવા બનાવ બનેલ છે કે એક લાલાભાઈ દેવજીભાઈ વસાવા કરીને છે અને એમના પત્ની સાથે એમની વારંવાર ઝઘડો થતો હતા અને આ બાળકોને પણ મારતા હતા, અને આ બાબતના બાજુમાં જ આમની પત્નીના માયકા પણ હતા અને ત્યાં જતી રહેતી હતી. તો આ પત્નીના ભાઈ છે સુરેશભાઈ હસમુખભાઈ રાઠોડ, તો એ આ બેનના પતિને સમજાવવા માટે ગયા કે એવી રીતે ના કરો. તો આ વાતની અદાવત રાખીને આ લાલાભાઈએ સુરેશભાઈના ઘરમાં જઈને લોખંડના ટોમી વડે મરંजना જ્યારે સૂતો હતો ત્યારે એમની સર ઉપર ઝટકો મારી ગંભીર ઇજાઓ કરી હત્યા કરેલ છે, અને આ બાબતની ગુનાની ફરિયાદ અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે અને આરોપીને ડિટેન કરી અટક કરવાની પ્રોસેસ અત્યારે ચાલુ છે.